હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. તો જો અમે લોકો આવી ગયા છીએ મોરબી. આ જે છે મામાની જે છોકરી છે એની ઘરે રાંદલનો પ્રસંગ છે, તો ત્યાં આવ્યા છીએ. તો બપોરે તો વ્લોગ લેવાનો ટાઈમ જ ના મળ્યો. તો અહીંયા એવું હોય છે કે રાતના પછી દાંડિયા રાસ હોય છે. તો અત્યારે જમણવાર છે અને પછી દાંડિયા રાસ છે. તો જો અમે લોકો રેડી થઈ ગયા છીએ રાતે દાંડિયા રાસ માટે. અને અહીંયા બધા જો છોકરાઓ રમે છે. હાલો, જો આ છે મામી મારા. અને જો આ બધા એના ફ્લેટ વાળા છે. બધા જો રોજ સાંજે કેવા સરસ બેસે છે બધાય. અને અહીંયા ઠંડો પવન આવે એટલે બેસવાની મજા આવે. હાલો બધાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અહીં જો છોકરાઓને મજા આવે. આદ્યાને તો મજા આવી ગઈ છે. કાઉ ને દીજા ને ધનુષ ક્યાં વહી ગયો? ધનુષ છે ને હિતાંશી રહી. જો હિતાંશી, હેલો હિતા. હાય, જોઈ હાય કરે. હાય. હાલો ગરબા રમો ને, રાસ રમો ને. હા હાય મમ્મી. હાય, જય શ્રી કૃષ્ણ. જો અમે આ મીરા દીદી ઘરે પ્રસંગ છે એટલે આવ્યા છીએ. તમે તૈયાર નથી થયા હજી? સાંજે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે કેમ? બધા હાલો હાલો કરીને કોઈ આવતું નથી. ચાલો તો જઈએ જમવા. તો અમે લોકો પહોંચી ગયા છીએ વાડીએ ચાલીને. કેવું ઓરેન્જ ઓરેન્જ લાગે છે બધું. ચાલો અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. આજે શું ખાધું? આજે પૂરી ખાધી છે. અત્યારે તો છે અત્યારે પૂરી ભાજી અને પુલાવ છે. પુલાવ બહુ મસ્ત છે. તો ચાલો અમે બધાય મસ્ત મજાનું જમી લઈએ. જમી લીધું? જમી લીધું. આજ તો બધા 8 વાગ્યામાં જમી લીધું. જોજો કઈડી જાય ને જીવડું. જો અમે જમી લીધું છે ને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. તો અમે બધા બેઠા છે અને છોકરાઓ જો અહીંયા રેતી છે તેમાં રમે છે. મેગી છે તમારી એમ ને? હિતાંશી ને જો એકલું રમવું ગમે એટલે હિતાંશી ત્યાં રમે છે. મ્યુઝિક આવે ને તો લઈ લઈએ, નહીતર કોપીરાઈટ આવી જશે. આમ 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 આમ. આદ્યા આમ, આદ્યા. જો અમારા મીરા દીદી રેડી થઈ ગયા છે. સરસ લાગે છે. જો બધાય રેડી થઈને બેઠા છીએ. અમે કઈ રેડી નથી થયા પણ આ છોકરાઓને તો એવી મજા આવી ગઈ ને. તેજ પડે આકાશમાં ને જળહળ થાય. માડી મારી રમતી આવે રે, ચામુંડા દોડતી આવે રે. એ લાલ કસુંબલ ચુંદડી ને ચોકલી આળી ભાત. એ તેજ પડે
આકાશમાં તેજ પડે આકાશમાં ને જળહળ થાય માડી મારી રમતી આવે રે ચામુંડા દોડતી આવે રે ચામુંડા રમતી આવે રે માડી મારી દોડતી આવે રે કલિયાળી વાત એ તેજ પડે આકાશમાં તેજ પડે આકાશમાં ને જળહળ થાય માડી મારી રમતી આવે રે જો ગરબા રમીને પછી અમે નાસ્તો કરવા બેસી ગયા હતા. નાસ્તામાં હતું ગાંઠિયા, જલેબી તો એટલી મસ્ત હતી કે ત્રીજી વાર લીધી. અને પછી હતું સલાડ, કાચું હતું ગાજરનું. તો ગરબા રમીને થાકી ગયા હતા તો નાસ્તો કરવાની ચા ને ગાંઠિયા ને મોજ પડી ગઈ. આદ્યાને તો એવું કંઈ ભાવે નહીં. પછી આદ્યા માટે સ્પેશિયલ ચિપ્સ બનાવી હતી. અને જો બધાય મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે ગરબા રમીને તો બધાને મજા આવી ગઈ નાસ્તો કરવાની. જો અમે બધા નાસ્તો કરીએ છીએ. જલેબી ગાંઠિયા ને એવું બધું પહેલા ખાઈ લીધું અને સ્પેશિયલ હવે અમારા માટે ચિપ્સ બની છે. તો જો અમે બધા ચિપ્સ ખાવા બેઠા છીએ. હા તીખું લાગી ગયું આને તો પછી કંઈક અલગ જ હોય. તો ગુડ મોર્નિંગ એવરીવન અને જય શ્રી કૃષ્ણ. તો નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે. કાલે રાતે અમે બધાએ દાંડિયા રાસ રમીને 1 વાગે 2 વાગી ગયા હતા ઘરે આવ્યા હતા તો બધા સૂઈ ગયા હતા. તો હજુ મોડા ઉઠ્યા છીએ. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અને અહીંયા જે મામા રહે છે એની સામે જ ગણપતિજી પધાર્યા છે તો ત્યાં અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. તો હારે તમને દર્શન કરાવું. આ ઘરની સામે જ એક્ઝેક્ટ સામે જ દેખાય એટલે રોજ મસ્ત ગણપતિના દર્શન થાય તો તમને પણ હારે દર્શન કરાવવું. જો અહીંયાથી સામે જ દેખાય છે. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. દીજા, કાવ્યા, ચાલો. જો અત્યારે 1 વાગ્યો છે. અમારે નીકળતા 1 વાગી ગયો છે અને હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે લોકો આવ્યા છીએ જમવામાં મોરબીની ફેમસ ઠાકર લોજમાં જમવા માટે. તો ચલો આજ તો મસ્ત ફૂલ પ્લેટ જમવાનું છે. તો ચલો પછી તમને બતાવું. આવી જાઓ સાહેબ, જમવા વાળા અંદર આવી જજો. ભગવાન આપણે બધાય આદ્યાને તો ભૂખ લાગી ને. હમણાં મને કહેતી હતી ભૂખ લાગી. કા પૂરી ખાશે આદ્યા. ચાલો અમે લોકો જમવા બેસી ગયા છીએ અને અમારી પ્લેટ ફૂલ પ્લેટ રેડી થઈ ગઈ છે. તો ચલો બધા જમવા માટે. જો કેટલા પ્રકારનું છે. જેને જે ખાવું હોય મોજે મોજ. જેને જે શાક ખાવા હોય 4-5 પ્રકારના શાક હોય. પૂરણપૂરી. અમે અહીંયા આવીએ ને એટલે અમને બટેટાનું શાક, પૂરી અને એના દહીંવાળા અને આદ્યાને તો શાક પૂરી તો બહુ ભાવે એટલે આજે તો એ જ ખાવાની છે.
અને અહીંની પૂરણપૂરી ફેમસ છે, તો એ આવે પછી તમને બતાવું. પૂરણપુરી જો મસ્ત પૂરણપૂરી આવી ગઈ છે, ઘીથી લટપટી. ચાલો પૂરણપૂરી ખાવા. બધાય નાખો. બધે નથી દીધું.